નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંજલપુર અવધૂત ફાટક પાસે આવેલ વિવાદાસ્પદ ટેન્સાઇલ સ્ટીલ કંપનીના જમીન વિવાદમાં મુખ્ય સૂત્રધાર ભાવેશ અમીન અને પૂર્વ ડાયરેક્ટર અમિત શાહ હજુ પણ પોલીસને હાથતાળી આપી રહ્યા છે અને પોલીસ આ બંનેને પકડવા હવામાં બાચકા ભરી રહી છે। ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં 87% હિસ્સો ધરાવતા ડાયરેક્ટર સંજય પટેલે આ મામલે ડીસીબીમાં ફરિયાદ કરી હતી। ફરિયાદ અનુસાર ટેન્સાઇલ સ્ટીલ કંપનીની જમીનની બોગસ લીઝ ડીડ બનાવી 10 કરોડની જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી તેને બારોબાર ભાડે આપી દેવાનો કારસો ઘડવામાં આવ્યો હતો। આ ગુનામાં પોલીસે પૂર્વ ડાયરેક્ટર અમિત શાહ, અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન, કિશોર સુરતવાલા, સુરેશ રાજપૂત, ભૂમિષ્ઠ મકવાણા, નરેશ રાણા, મહેશ પટેલ અને જયમીન ગાંધી સામે ગુનો નોંધ્યો હતો। ગુનો નોંધાયા બાદ એક્શનમાં આવેલી પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા કિશોર સુરતવાલા અને શ્રીમ કન્સ્ટ્રક્શન વતી સહી કરનાર ભૂમિષ્ઠ મકવાણા સહિત 5ની ધરપકડ કરી, જો કે તાજેતરમાં કોર્ટ દ્વારા 5 આરોપીઓના જામીન મંજૂર કરાયા। આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના માલિક ભાવેશ અમીન અને કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત શાહનો પોલીસ હજુ સુધી કોઈ પતો લગાવી શકી નથી। ધરપકડથી બચવા માટે આ બંને મુખ્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આ બંનેને પકડવા પોલીસ દ્વારા અપનાવવામાં આવતી ઢીલ પણ ચર્ચાનો વિષય બની છે। પોલીસના કહેવાતા સૂત્રો કે બાતમીદારો પણ આ બંનેની બાતમી આપવામાં પોલીસને મદદ નથી કરી રહ્યા, જેથી પોલીસની મુશ્કેલી વધી રહી છે। તેમ છતાં પણ પોલીસ ટીમો મળતી માહિતીના આધારે વિવિધ દિશામાં મોકલી દેવામાં આવે છે। તેમ છતાં પણ આ બંને ફરિયાદ નોંધાયાના 1 અઠવાડિયા બાદ પણ પોલીસને સિફતપૂર્વક હાથતાળી આપીને કોઈ ચોક્કસ સ્થળે આ બંને સંતાઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે।